બ્રેક બાદ આગળ વાત કરીએ હરિયાણામાં મતદાન થાય તે પહેલા જ પીએમ મોદીએ બુધવારે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું। હરિયાણાના ગુહાનામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે હરિયાણા કૃષિ અને ઉદ્યોગ બંનેની દ્રષ્ટિએ દેશના ટોચના રાજ્યોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ દ્વારા તેમને લૂંટવામાં આવી રહ્યા છે। હરિયાણા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનીપત જિલ્લાના ગોહાનામાં એક રેલી દરમિયાન કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું। પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે અને જો પાર્ટીનો હાઈકમાન્ડ જ ભ્રષ્ટ હોય તો પાર્ટી નેતાઓથી શું અપેક્ષા રાખી શકાય। રાજ્યમાંથી ખેડૂતોની જમીનો એક વિશેષ પાર્ટી દ્વારા લૂંટવામાં આવી છે। सरकारी सिस्टम में भ्रष्टाचार को पैदा करने वाली, पालना पोसने वाली हमारे देश में भ्रष्टाचार की कोई जन्मदात्री है तो कांग्रेस पार्टी है। कांग्रेस का शाही परिवार देश का सबसे भ्रष्ट परिवार है और जब हाईकमान भ्रष्टाचारी है तो नीचे फिर लूट का खुला लाइसेंस मिल ही जाता है। तो बीजी तरफ गोहनाમાં ખેતી પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં આજે વધુ એક પડકાર છે જેના પર માત્ર ભાજપ જ વાત કરે છે। આપણા દેશમાં ખેતરોનું કદ પણ સતત ઘટી રહ્યું છે। જેમ જેમ કુટુંબ વધે છે તેમ તેમ જમીન ટુકડાઓમાં વહેંચાતી જાય છે। અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ખેતીની સાથે સાથે આવકના અન્ય સ્ત્રોત પણ હોવા જોઈએ। हमारे देश में खेत का साइज भी लगातार कम हो रहा है। जैसे जैसे परिवार बढ़ता है, जमीन के टुकड़े होते हैं, जमीन बढ़ जाती है। धीरे धीरे एक छोटा टुकड़ा बच्चों के नसीब आता है। आबादी बढ़ रही है लेकिन खेत छोटा हो रहा है। ऐसे में खेती से जुड़े सभी अर्थशास्त्री भी मानते हैं कि गांव में खेती के साथ साथ कमाई के दूसरे जरिए भी होने चाहिए। પીએમ મોદીએ કૃષિને લઈને નિવેદન આપતા કહ્યું કે ભાજપ સરકાર હેઠળ આજે હરિયાણામાં કૃષિ અને ઉદ્યોગ બંનેની દ્રષ્ટિએ દેશના ટોચના રાજ્યોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે। જ્યારે ઔદ્યોગિકરણ વધે છે ત્યારે ગરીબો, ખેડૂતો અને દલિતોને સૌથી વધુ ફાયદો થાય છે। છેલ્લા 10 વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભારત પર વિશ્વાસ વધ્યો છે। એવી માન્યતા છે કે હવે ભારત ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદથી મુક્ત થઈ પ્રગતિ કરી રહ્યું છે। દુનિયાને લાગે છે કે આવનાર સમયમાં જો કોઈ દેશ સૌથી ઝડપથી પ્રગતિ કરશે તો તે ભારત હશે। બ્યુરો રિપોર્ટ, GSTV।